અમુકને 4 વર્ષથી મળ્યા છે, અમુકને નથી મળ્યા, એવું છે પાછું. આ બધાના કાગળ સબમિટ થઈ ગયા છે વકીલો પાસે. હવે વકીલો કઈ જાતનું એનો ઉકેલ આપતા અમુકના આવ્યા છે. આજે 2 જણના પૈસા આવ્યા તો 6 મહિના પછી બીજા 2 ખેડૂતના આવે છે. એવા ખેડૂતો લગભગ કરકડીમાં 200 ખેડૂતો છે. ઓકે, સંપાદન માટેની પ્રક્રિયાની ડિટેલ્સથી સમજાવું. કોઈ પણ જગ્યાએ રોડ, રસ્તો, કેનાલ કે કોરિડોર કે ગવર્મેન્ટને કોઈ સ્પેશિયલ હેતુથી સંપાદન કરવાની જરૂર પડે તો એને અધિકાર છે જમીન સંપાદિત કરવા. જમીન સંપાદિતની અંદર એવોર્ડ નોંધ પડે, તમારામાં એવોર્ડ નોંધ પડી હોય. એવોર્ડ નોંધની અંદર તમારી કમી જાસ્તી થાય. જે હું કમી જાસ્તી આગળ બોલું છું એ ઘણી બધી જગ્યાએ લાગુ પડે. કમી જાસ્તીથી તમારી એક મૂળ જમીન હોય એમાંથી આટલી કપાણી હવે આટલી રહી એમ તમારી નોંધ પડી. હવે એવોર્ડ નોંધ પડે ત્યારે એવોર્ડનું વળતર આપવામાં આવે. અહીંયા બહુ અગત્યની વસ્તુ, એવોર્ડનું વળતર જો નગરપાલિકા એરિયાની અંદર તો 3 ગણું ઓછામાં ઓછું. નગરપાલિકા એરિયાની બહાર ગ્રામ્ય એરિયામાં હોય એટલે જો રૂડા સુડા મોડા ઉડા વડોદરા જે લાગુ પડતું હોય એ અર્બન ઓથોરિટીની અંદર હોય તો પણ 3 ગણું, અને એની બહારે હોય સ્લમ એરિયા જેને કહેવાય ઓરિજિનલ ગ્રામ્ય એરિયામાં તો 2 ગણું વળતર કરવા પાત્ર થાય. જેને 2 ગણા વળતર મેળવી લીધા છે એને અપીલમાં જવાનો અધિકાર થતો નથી, પણ જેને નથી મેળ્યા એ જો અપીલમાં જાય તો એને 5 ગણા સુધીના વળતર મળે ને મળે છે. અને આ ઓથોરિટી કલેક્ટરને છે જ્યાં સુધી એ રકમ 5 કરોડથી વધતી ન હોય ત્યાં 5 કરોડથી વધે તો એને રાજ્ય સરકારની પરમિશનમાં મૂકવી પડે. અહીં સુધીનો અધિકાર કલેક્ટર્સને છે. પરંતુ મોટા ભાગે હું એમ કહું છું કે વળતર મળે લઈ લેવું, 5 ગણાની લાલચમાં ન જવું. શું કામ એને કે એમાં કેસ લાંબો હાલે છે. એટલે આ 3 કરોડમાં તમે જે જમીન ખરીદી શકતા હો ને એ ભાવ રાજાની કુંવરીની જેમ રાત્રે ન વધે એટલા દિવસે વધે છે. એટલે 2 વર્ષ પછી તમે જમીન લેવા જશો ને તો એ રૂપિયો નાનો થઈ ગયો હશે. એ રૂપિયામાંથી 3 કરોડમાંથી અહીંયા 2 એકર જમીન આવતી હશે, પછી 5 કરોડમાંથી 1 એકર જ આવશે. બમણા પૈસા વધારે ઘણા મળ્યા ને તોય. માટે અપીલમાં જઈ શકો, ક્યારે જવું કે ક્યારે ન જવું બરોબર છે, એ આપણી ઈચ્છાની વાત છે. મેં તમને કાયદાથી જોગવાઈ કહી દીધી. બીજા નંબરે જેને વળતર નથી મળ્યા એને વળતર માટે આગળ કેપ્ટન ચલાવી શકે. એમાં ઘણી વખત ઘણા બધા કારણો હોય. વળતર માટે જે વ્યક્તિ વાંધા વચકા કરીને ઊભા હોય ને, સામૂહિક કાર્ય હંમેશા પહેલા થાય. આપણે ઓલી વાર્તા છે ને, ભારો હોય લાકડીનો આખો ન ભાંગે, લાકડીનો ભારો છૂટો પડી જાય પછી ભાંગી જાય. એટલે સામૂહિક રીતે નિકાલ થતો હોય ત્યારે ઝડપથી તો નથી થતો પણ એને ઝડપથી થયો કહેવાય. પણ ભારા જ્યારે જુદા પડી ગયા ત્યારે વ્યક્તિગત કેસ આવશે અને ત્યારે અઘરું પડશે વળતર લેવા માટે.